નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું સ્વાધ્યાય 6.4 પ્રશ્ન 1 ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે, તેમના ક્ષેત્રફળ 64 સેમી સ્ક્વેર અને 121 સેમી સ્ક્વેર છે। जो EF बराबर 15.4 सेमी હોય તો BC શોધો। તો મિત્રો અહીં આપણને સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ આપેલા છે 64 અને 121। એક બાજુનું માપ આપેલું છે, બાકીની બાજુના માપો આપણે શોધવાનું છે। તો મિત્રો એના માટે આપણે પ્રમેય 6.6 પરથી સૂત્ર લખીશું કે પ્રમેય 6.6 પરથી સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। મતલબ કે ABC નું ક્ષેત્રફળ છેદમાં DEF નું ક્ષેત્રફળ બરાબર AB ના છેદમાં DE આખા કૌંસનો વર્ગ બરાબર BC ના છેદમાં EF આખા કૌંસનો વર્ગ બરાબર AC ના છેદમાં DF આખા કૌંસનો વર્ગ। હવે મિત્રો આની અંદર આપણે જરૂરી કિંમત મૂકીશું। ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 64 સેમી સ્ક્વેર છે અને PQR નું DEF નું ક્ષેત્રફળ 121 છે। મૂકી દેશું મિત્રો આ રીતે 64 છેદમાં 121 બરાબર AB છેદમાં DE આપણને આપ્યું નથી, એમ જ આવવા દઈશું। ચલો BC શોધવાનું છે અને EF આપેલું છે। BC આપણને ખ્યાલ નથી, શોધવાનું છે એટલે આ રીતે કરી દઈએ આપણે। BC છેદમાં 15.4 EF ની વેલ્યુ છે નો સ્ક્વેર બરાબર AC છેદમાં DF નો સ્ક્વેર। તો આ રીતે આપણે બધી કિંમતો લખી લેવાનું। પહેલા ગુણોત્તરને ત્રીજા ગુણોત્તર સાથે સરખાવવા, બાકીના ગુણોત્તરની કિંમતો આપી નથી તો એને છોડી દેવાનું, એને આપણે કરવાની જરૂર નથી। મતલબ આ ગુણોત્તરને આપણે જવા દઈશું, પહેલા અને ત્રીજા ગુણોત્તરને આપણે સરખાવીશું બરાબર। તો થઈ જશે આ રીતે 64 ના છેદમાં 121 બરાબર ઉપર લખશો આ રીતે BC નો વર્ગ, આ બે ઘાતાંક BC ની પણ કહેવાશે 15.4 ની પણ કહેવાશે 15.4 નો વર્ગ। હવે મિત્રો આપણે શોધવું છે BC, પરિણામે 15.4 ને આ બાજુ લઈ જઈશું, બનશે આ રીતે 64 ગુણ્યા 15.4 નો વર્ગ છેદમાં 121 બરાબર BC નો વર્ગ થશે। હવે મિત્રો આપણે આ BC ના વર્ગની બે ઘાતાંકને બરાબરની આ બાજુ લઈ આવીએ। જો આપણે બે ઘાતાંકને બરાબરની બીજી બાજુ લાવશું આ રીતે, તો બે ઘાતાંકને બીજી બાજુ લઈ જતા બે ઘાતાંક એ આ રીતે વર્ગમૂળ બની જશે, આમ બની જશે। આપણે BC પરની બે ઘાતાંકને બરાબરની બીજી બાજુ લઈ જઈએ, BC સ્ક્વેર ની બે ઘાતાંકને બીજી બાજુ લઈ જઈએ ડાબી બાજુ તો વર્ગમૂળ બની જશે। તો વર્ગમૂળમાં આવી જશે 64 ગુણ્યા 15.4 નો વર્ગ છેદમાં 121। ચાલો 64 એટલે જાણીએ છીએ મિત્રો આપણે 8 નો વર્ગ, 15.4 વર્ગ સ્વરૂપે આપેલું છે, 121 એટલે લખવાનું આવે 11 નો વર્ગ, ઉપર આવશે 8 નો। અહીં આવેલી બધી સંખ્યાઓ વર્ગમૂળ સ્વરૂપે દર્શાવી દીધી છે બરાબર, આ રીતે વર્ગમૂળ સ્વરૂપે છે, એટલે કે બે ઘાતાંક અને વર્ગમૂળ જતું રહેશે, બે ઘાતાંક અને વર્ગમૂળ જતું રહેશે, બે ઘાતાંક અને વર્ગમૂળ જતું રહેશે। આપેલા બધા જ રકમોનું વર્ગમૂળ નીકળી શકશે। 8 નો વર્ગનું વર્ગમૂળ નીકાળીશું તો જવાબ આવી જશે 8। બે ઘાતાંકને વર્ગમૂળ નીકળી જશે, બે ઘાતાંકને વર્ગમૂળ નીકળી જશે 15.4। 11 નો વર્ગ જવાબ આવી જશે 11 બરાબર BC।
વર્ગ નીકળી જશે 11 ઉપર, બરાબર. 11 થી આનો ભાગાકાર કરશું, 11 એકા 11 0.4 વધશે, બરાબર. 11 ચોક 44, બરાબર. 1.4 ને 8 નો ગુણાકાર કરશું, BC બરાબર 1.4 ગુણ્યા BC બરાબર 112 થશે. 1 પોઈન્ટ કાપી નાખશું. તો મિત્રો આ રીતે આપણને BC ની કિંમત મળી જશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે શીખીએ સ્વાધ્યાય 6.4 પ્રશ્ન. તો મિત્રો અહીં તમને DA BC નું મધ્યબિંદુ આપેલું હોય એવો સમબાજુ ત્રિકોણો ABC અને BDE છે. તો મિત્રો સૌપ્રથમ આમાં બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE ને આપણે દોરીશું, બરાબર. તો બે સમબાજુ ત્રિકોણો ABC અને BDE ને આપણે આ રીતે દોરીશું કે જેથી DBC નું મધ્યબિંદુ થાય. તો કે આ એક સમબાજુ ત્રિકોણ છે ABC છે. ત્રિકોણ ABC સમબાજુ છે આ રીતે. હવે DA BC નું મધ્યબિંદુ છે, બરાબર. ચલો DA BC નું મધ્યબિંદુ છે એટલે D લખી દો અહીં આ રીતે, બરાબર. બંને બાજુ સરખા ભાગ થશે આ રીતે. ચલો DBC નું મધ્યબિંદુ છે. હવે બીજો ત્રિકોણ રચવાનો BDE, મતલબ કે આ B છે આ D છે. આપણે એ બિંદુને ક્યાં તો એની ડાબી બાજુ ક્યાં તો એની જમણી બાજુ રાખી શકીએ. માની લો કે ભાઈ E અહીંયા રાખીએ. બંને ત્રિકોણો પરસ્પર સમબાજુ છે આ રીતે જોડી દઈએ. તો હવે આપણો ત્રિકોણ બની ગયો BDE, બરાબર. ત્રિકોણ BDE પણ સમબાજુ છે, એની બાજુઓ પણ સમાન છે, બરાબર. તો આપણે શોધવાનું છે મિત્રો બંને ત્રિકોણનો ક્ષેત્રફળ. તો મિત્રો આપણે જાણીએ છીએ કે બંને ત્રિકોણો ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE જે પણ છે એ સામાન્ય રીતે A ને સંગત E કહેવાય, B ને સંગત B જ કહેવાય અને D ને સંગત D. એટલે આપણે એમ કહી શકીએ કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ EBD છે એમ કહેવાય. ત્રિકોણનું નામ બનશે આ EBD, કારણ કે આ જ્યાં A છે ત્યાં E છે. B બિંદુ સાથે જશે અને D બિંદુ D સાથે જશે, બરાબર. તો હવે આના ઉપરથી આપણે બંને ત્રિકોણો પરસ્પર સમરૂપ છે તો આપણે જાણીએ છીએ કે, બરાબર, આ D જો BC નું મધ્યબિંદુ હોય તો BD નું માપ, બરાબર, BD બરાબર BD નું માપ BC થી અડધું થાય. એટલે કે એમ લખી શકાય કે BD બરાબર BC છેદમાં 2 આમ લખાય. બીજી એક વસ્તુ આમ પણ લખી શકાય અથવા 2 ને આ બાજુ લઈ જવાનું 2BD બરાબર BC પણ 2BD બરાબર BC એવું બી થાય અને BD બરાબર BC છેદમાં 2 એવું પણ થાય. બે માંથી કંઈ પણ વસ્તુ લખી શકાય. ચલો તો મિત્રો અહીં બંને ત્રિકોણો સમરૂપ છે તો આપણે જાણીએ છીએ કે એમનું ક્ષેત્રફળ અનુરૂપ બાજુઓ જે બી છે એના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, બરાબર. ABC છેદમાં EBD બરાબર AB ના છેદમાં EB નો વર્ગ બરાબર BC ના છેદમાં BD નો વર્ગ બરાબર AC ના છેદમાં ED નો વર્ગ. આ સીરીઝ આવી છે. આ છે પહેલા બે શિરોબિંદુ લેવાનો, પછી બીજું લેવાનું, પછી ત્રીજું ને પહેલું લેવાનું આ રીતે, બરાબર. ચલો ABC અને EBD પૈકી ABC નું
માપ અને EBD નો ગુણોત્તર આપણે શોધવાનો. EBD ને આપણે BD પણ કહીશું. EBD બરાબર. ચાલો આનું માપ આપ્યું નથી. AB ના છેદમાં EB નથી આપ્યું તો લખો. BC અને BD વચ્ચે સંબંધ આપેલો છે. જો આ રે BC ની જગ્યાએ 2BD મૂકીએ. આ રે 2BD. BD નું BD જ રહેવાનું. નો સ્ક્વેર. આનું માપ આપણને આપ્યું નથી. જેનું આપણને કામ નથી એ ગુણોત્તર લેવાનો નહીં. આ ગુણોત્તરને આ ગુણોત્તર સાથે સરખાવો. બીજા ગુણોત્તરને ત્રીજા ગુણોત્તર સાથે સરખાવો. સોરી, પહેલો ગુણોત્તર, બીજો, ત્રીજો, ચોથો. ત્રીજો અને પહેલાને સરખાવો. માટે ABC છેદમાં EBD બરાબર BD જતા રહેશે. આ રીતે જવાબ આવશે આ રીતે 2BD છેદમાં BD નો સ્ક્વેર. BD જતા રહેશે. ઉપર આવશે 2 છેદમાં આવશે 1. ABC છેદમાં EBD બરાબર 2 ના છેદમાં 1 નો વર્ગ. કહી શકીએ આ રીતે ABC છેદમાં EBD બરાબર 2 નો વર્ગ કરી દઈએ 4 છેદમાં આવશે 1. તો આને આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર કહીશું. ક્ષેત્રફળનો ગુણોત્તર આવશે 4 છેદમાં 1. માટે ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર 4/1. ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો બની જશે? 4/1. હવે જોઈએ મિત્રો આપણે પ્રશ્ન 9. બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 4/9 છે. તો આ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. મિત્રો આપણે જાણીએ છીએ કે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર છે. તો લખી શકીએ માટે સમરૂપ ત્રિકોણોનો ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ. તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર નો વર્ગ કરવો પડે. બે ઘાત. આમ ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો શું થશે? વર્ગ થશે. ચાલો બાજુઓનો ગુણોત્તર આપી દીધો છે 4/9. 4/9 નો વર્ગ. 4/9 મતલબ 4 ના છેદમાં 9 નો વર્ગ. 4 ના વર્ગ 16 કરી દઈએ. 9 નો વર્ગ 81. તો ક્ષેત્રફળનો ગુણોત્તર આવશે 16/81.